પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરનાર ઈસમને મોપેડ નંગ 2 કિંમત ₹65,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી પુણા પોલીસ સ્ટેશન વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી પુણા પોલીસ સર્વેલન્સ સ્ક્વોડ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન નાઓએ સુરત શહેરમાં બનતા વાહન ચોરીના બનાવ અટકાવવા તથા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા. તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપડત ગુનાઓ સંબંધે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ તળજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ખીમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અમૃતભાઈ નાઓની બાતમી હકીકતના આધારે ગોપાલ ભીમાભાઈ નકુમ ઉંમર વર્ષ 41 ધંધો હીરા મજૂરી રહેઘર નંબર બી 439 સીતારામ સોસાયટી વિભાગ 2 પુણા ગામ સુરત મૂળ વતન અખેગઢ તાલુકો જેસર જિલ્લો ભાવનગર નામે એક હોન્ડા કંપનીની ડીઈઓ મોડલની સફેદ કલરની મોપેડ જેનો રજિસ્ટર્ડ નંબર GJ05KN0198 જેની કિંમત ₹25,000ની તથા એક હોન્ડા કંપનીની એક્ટિવા મોડલની સફેદ કલરની મોપેડ જેનો રજિસ્ટર્ડ નંબર GJ24AC5032 જેની આશરે કિંમત ₹40,000 મળી કુલ્લે કિંમત ₹65,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પુણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.